છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત કરીશું ચાઇનીઝ લસણથી સાવધાનીની। રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણની આવક મામલે વિરોધ જોવા મળી રહ્યો છે। આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રહી। આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવામાં આવ્યો। માર્કેટ યાર્ડમાં આજે લસણની હરાજી નહીં થાય। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઈ। આજે તમામ માર્કેટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રખાયો છે। બીજી તરફ ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવાયો। કમિશન એજન્ટ એસોસિએશને આજે રોજ લસણની હરાજી બંધ રાખી। માર્કેટ યાર્ડમાં દૈનિક 4 થી 5,000 કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રાખવામાં આવી છે। જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે। અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ। પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ન આવ્યો એ તો ગવર્મેન્ટ લેવલે છે, પણ અમે અહીંયા વેપારી ખેડૂત તરીકે કમિશન એજન્ટ તરીકે જે અમે એવું નક્કી કર્યું છે કે વિદેશી માલ જે અહીંયા આવ્યો ચોરી છુપી આવ્યો, જો ઇમ્પોર્ટ કોઈ વેપારીએ કરેલો ન હોય તો અંદર આવે નહીં। અમે 5-7 વર્ષથી પહેલાં લસણ અમારે વિસ્તારની અંદર 15 વીઘા કે 20 વીઘા થતું અને આજની તારીખમાં એ લસણ સદંતર અમે લોકોએ બંધ કરી દીધું છે। કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જ ભાવ નીકળ્યા છે। વચ્ચે તો અમે 1000 રૂપિયાનો કોથળો વેચેલો છે અને 3 વર્ષથી ભાવ નીકળ્યા છે। તો આજની તારીખમાં અમને હવે એવું થાય છે કે ભાઈ લસણ વાવેતર કરવું જોઈએ। અત્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂત વાવેતર સારું કરવા માંડ્યા। સારો વરસાદ આવ્યો એના હિસાબેથી અહીંયા સારા ભાવતાલ હતા કે 4000થી લગાડીને 6500 રૂપિયાના આપણે સૌરાષ્ટ્રના તમામ પીઠાની અંદર આપણો ગુજરાતનો લોકલ માલ પણ એ વર્ષ દિવસની આયુષ્યવાળા માલ છે એના હિસાબે એના એ ભાવના હિસાબે તે ત્યાંના લસણનો ભાવ થઈ જાય એટલે એ ઘુસાડવામાં આવ્યું છે। ચાઇનીઝ લસણની આવક મામલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આજરોજ લસણની હરાજી બંધ રાખવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાઇનીઝ લસણની ઘૂસણખોરીને લઈને વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સિઝનમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લસણની આવકો થતી હોય છે ને સૌરાષ્ટ્રના ખેડૂતો છે તે લસણને સફેદ સોના તરીકે એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે પણ ઓળખતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં શિયાળુ પાક તરીકે લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ને આ વાવેતર છેલ્લા 2 વર્ષથી જ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યું છે। સાથોસાથ હાલ અત્યારે વાત કરવામાં આવે તો લસણનો પ્રતિમણ હાલ 4500 રૂપિયાથી લઈને 6500 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે। તો રેકોર્ડ બ્રેક ભાવ છે તે 8000થી ઉપરના પણ મળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ ડિસેમ્બર સુધીમાં લસણનો મણ દીઠ ભાવ છે તે 10,000 રૂપિયા સુધી પણ પાર પહોંચે તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। લઈ અમદાવાદના માધુપુરા માર્કેટમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। અમદાવાદના માધુપુરા માર્કેટમાં લસણનું મોટું માર્કેટ છે। રિયાલિટી ચેકમાં વેપારીઓ તેમજ ખરીદદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા। માધુપુરા માર્કેટના વેપારી સાથે વાત કરતા જણાવ્યું કે અમદાવાદ માર્કેટમાં ગોંડલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશનું દેશી લસણનું વેચાણ થાય છે। અમદાવાદના માધુપુરા માર્કેટમાં ફક્ત દેશી લસણ મળે છે। ચાઇનીઝ લસણ વચ્ચે વેપાર પર અસર વર્તાઈ રહી છે। પૂરા માર્કેટમાં તો લગભગ જોવા મળ્યું નથી। અહીંયા બધા દેશી માલ જ છે એમ તો ભાવની વધઘટ થઈ જાય અને બહારનું જે ટેક્સ વગરનું લસણ આવતું હોય ને એવા બધા વેપારીઓને દ્વિઘા થઈ જાય। કોઈને ભળ્યું હોય કોલ્ડ સ્ટોરેજમાં તો એવું પણ થાય કે ભાઈ શું કરીશું આ માલનો એમ। ગોંડલમાં ચાઇનીઝ લસણ જે છે તે પકડાયું છે ને જેને લઈને હવે નાગરિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ જે છે તે અમદાવાદના માધુપુરા માર્કેટ ખાતે પહોંચી છે કે જ્યાં લસણનો મોટો વેપાર જે છે તે થતો હોય છે। આ માર્કેટની વાત કરીએ તો આ માર્કેટમાં આંતરરાજ્યોમાંથી લસણનો પાક જે છે તે આવતો હોય છે, એટલે કે
મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી અંદાજિત 50 ટનથી પણ વધારે આ માર્કેટની અંદર લસણ આવે છે. વિવિધ બ્રાન્ડના તમે લસણ જે છે તે જોઈ રહ્યા છો કે આ પ્રકારના વિવિધ બ્રાન્ડના લસણ જે છે ત્યાં માર્કેટની અંદર મળતા હોય છે. ગઈકાલે પણ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા કે વાસ્તવમાં ચાઇનીઝ લસણ જે છે તે વેચાય છે કે કેમ. આ તમામ પ્રકારની પૂર્તતા કરી હતી. આપણા ત્યાં લસણ કાઠિયાવાડ એટલે ગોંડલ, રાજકોટ, એમપીમાંથી અને રાજસ્થાનમાંથી લસણ આવે છે. ચાઇનીઝ લસણ અહીંયા આવ્યું જ નથી તો રોજગારને ધંધામાં કોઈ ફેર પડવાનું નથી. અહીંયા ગુજરાતમાં ક્યાં જોવામાં નથી આવ્યું. જે ગોંડલ જોયું એ પછી આવ્યું જ નથી ક્યાંય. સૌરાષ્ટ્રનું હોય, મધ્યપ્રદેશનું હોય કે રાજસ્થાનનું લસણ હોય, આ દેશી લસણ જે છે તે આ માર્કેટની અંદર વેચાઈ રહ્યું છે. હજુ સુધી અમદાવાદની અંદર ચાઇનીઝ લસણ જે છે તે દેખાયું નથી અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે કે હાશ આ અમદાવાદમાં આ પ્રકારનું લસણ વેચાતું નથી એટલે લોકોમાં જે ચિંતા જે છે તે નથી. તે પ્રકારની વાત આ માર્કેટમાંથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદથી જ સમાચાર. ચાઇનીઝ લસણના વેપારીઓ પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. એએમસીના હેલ્થ વિભાગે વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા. હેલ્થ વિભાગની ટીમ લસણના વેપારીઓને ત્યાં ત્રાટકી. શંકાસ્પદ ચાઇનીઝ લસણના 4 અને આદુ લસણની પેસ્ટના નમૂના લેવાયા. માધુપુરા, સરસપુર, ઠક્કરબાપા નગર, દરિયાપુરથી આ નમૂના લેવામાં આવ્યા છે. સમાચારોમાં હવે આગળ વધીએ. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદમાં. શાહીબાગમાં હથિયાર સાથે શખ્સ દેખાયો. હાથમાં ધારિયા સાથેનો વિડીયો વાયરલ થયો. પોલીસની આબરૂના લીરા ઉડાવતો એક શખ્સનો વિડીયો જે વાયરલ થયો છે, જેમાં શાહીબાગ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલી ટ્રાફિક પોલીસની ચોકીની સામે જ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની પાસે હાથમાં ધારિયા સાથે એક શખ્સ આવ્યો હતો, જે ટ્રાફિકના જવાનો સાથે વાતચીત કરી રહ્યો હતો અને હાથમાં ધારિયું રાખીને પોતાનો કોલર ઊંચો કરી રહ્યો હતો. તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેના આધારે શાહીબાગ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, અત્યારે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સ આવે છે અને પોલીસ સમક્ષ કોલર ઊંચો રાખીને ધારિયું લઈને ધાકધમકી આપતો જોવા મળે છે. શું હકીકત? જે રીતે આ વિડીયો વાયરલ થયો છે ને આ વિડીયો જે છે તે શાહીબાગ વિસ્તારમાં હોવાનું સામે આવી રહ્યું છે અને જેમાં હોમગાર્ડની સામે જે વ્યક્તિ જે છે તે ખુલ્લેઆમ ધારિયા લઈને અને હોમગાર્ડની સામે ફરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક ફરી એક આ પ્રકારનો જે વિડીયો છે તે ચિંતા ઊભું કરે છે, કારણ કે જે રીતે બેફામ રીતે આરોપીઓને કોઈ ખોફ ન હોય એ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે. 3 દિવસ પહેલા જે રીતે પોલીસ પીસીઆર વાનની સામે તોડફોડ થઈ, જાહેરમાં હથિયાર લઈને ફરવામાં આવે, ત્યારે ફરી એક હોમગાર્ડની સામે હથિયાર લઈને જે ધાર્યું છે તે લઈને ફરી રહ્યો છે. જોકે પોલીસે તેની અટકાયત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે અને તેને આ પ્રકારે કૃત્ય કેમ કર્યું છે તે તપાસ જે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આભાર નવીન, જાણકારી આપવા માટે. અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ વાનની હાજરીમાં તોડફોડને લઈ કાર્યવાહી. અપહરણ અને મારામારીના ગુનામાં ધમા બારડની ધરપકડ બાદ કાર્યવાહી કરાઈ. ધમા બારડને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું. ક્રોસ ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના કૃષ્ણનગરની આ ઘટના પોલીસ વાનની હાજરીમાં જ તોડફોડ કરવામાં આવી હતી. તે મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. અપહરણ અને મારામારીના ગુનામાં ધમા બારડની ધરપકડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પંચનામું પણ કર્યું. સમાચાર રાજકોટના ધોરાજીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સમસ્ત સિંધી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. થોડા સમય અગાઉ સમાજની દીકરીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. બનાવના અનેક દિવસો બાદ પણ આજ દિન સુધી યુવતીનો નથી કોઈ અતોપતો. યુવતીને લલચાવી ફોસલાવીને યુવક ભગાડી ગયો હોવાની જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ન્યાય આપોના લોકોએ નારા લગાવ્યા. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા બનેલા બ્રિજ જર્જરિત અને જોખમી બની રહ્યા છે. ઓરસંગ નદી પર આવેલા છોટાઉદેપુર બોડેલી સંખેડાના બ્રિજ અતિ જર્જરિત સ્થિતિમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાક કોઝવેનું ધોવાણ થયું, ત્યારે પૂરની સ્થિતિમાં મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. પાવી જેતપુરમાં ભારજ નદી પરના બ્રિજના 2 ટુકડા થઈ જતા ભારે વિનાશ વેરાયો છે. આ બ્રિજ તૂટતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા ભારે વિનાશ સર્જાયો.
જેના કારણે સ્થાનિકો ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. જિલ્લામાં જર્જરિત બ્રિજ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે. વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના હોદ્દેદારો કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને અલગ અલગ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપ્યું. છોટાઉદેપુર જિલ્લામાં અનેક કૌભાંડો થયા છે, રેત ખનન થયા છે અને આખા જિલ્લાને જેમ કેરીને ચૂસીને ફેંકી દેવામાં આવી રીતના બિલકુલ ન દણિયાત છોડી દેવામાં આવ્યો છે. અમારા 13 મુદ્દા પૈકીના નદી નાળાના મુદ્દાઓ છે. સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે. સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે, અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો. પાવી જેતપુર નજીકનો બ્રિજ તૂટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ગયા વર્ષે જ આ બ્રિજના 2 પાયા બેસી ગયા હતા. તે સમયે સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવાની માંગ કરી હતી, પણ નવા બ્રિજના બદલે નદીમાં જ ડાયવર્ઝન આપી દેવાયું. જોકે 4 માસ પહેલા જ લોકાર્પણ કરેલું 2.31 કરોડના ખર્ચે બનેલું ડાયવર્ઝન પૂરના પાણીમાં ધોવાઈ ગયું, જેને લઈ હવે લોકોને 30 થી 40 કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો. કોંગ્રેસ આ મામલે ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહી છે. ચાર મહિનાની અંદર તૂટી ગયું. 2.5 કરોડ રૂપિયાનો ખર્ચો એમાં કરવામાં આવ્યો અને એ ડાયવર્ઝન 4 મહિના પણ ચાલ્યું નહીં અને તૂટી ગયું. ત્યારે એ ડાયવર્ઝનની અંદર જે પૈસા વાપરવામાં આવે એ પ્રજાના પૈસા, ટેક્સના પૈસા ખોટી રીતે વાપર્યા અને એના અંદર બિલકુલ ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ પ્રતિનિધિઓ અને એને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા એમાં બિલકુલ કૌભાંડ કરવામાં આવ્યું છે. એની જગ્યાએ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેતપુરથી મોડાસર ચોકડી વાયા રંગલી થઈને એ રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં છે. ખાડા બહુ મોટા પડી ગયા છે. લોકોને બાઇક લઈને જવું હોય તો પણ મુશ્કેલી છે અને કદાચ કોઈ સગર્ભા મહિલા હોય કે કોઈ માંદુ વ્યક્તિ હોય એને દવાખાને લઈ જવા માટે પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જે હજી સુધી નથી ઉતર્યા અને તેના કારણે પાક બળી ગયો છે. એવામાં ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં તસ્કરોના ત્રાસના કારણે ગ્રામજનો ત્રાહિમામ પુકારી રહ્યા છે. અત્યારે ગામડાની અંદર ચોરી માટે હું મારી જ વાત કરું તો રાતના 5:15 વાગ્યા સુધી અમારે જાગવું પડે છે. એટલે ખરેખર ચોરી કેવી રીતે થાય છે સમજ પડતી નથી અને ઘણા ગામડામાં દરેક ગામડામાં બૂમાબૂમ કરવામાં આવે છે. તો અમે પોલીસ ખાતાને પણ વિનંતી કરીએ કે ત્યાં પોઈન્ટો વધારવામાં આવે. રાજપૂત સમાજ ફરી મેદાનમાં. પડતર માંગણીઓને લઈને રાજપૂત સમાજ ફરી એક્ટિવ. રાજપૂત સમાજે પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી. સમાજ દ્વારા સરકારના મંત્રીઓ સમક્ષ રજૂઆત કરાઈ. સમાજને સરકાર અને સંગઠનમાં યોગ્ય સ્થાન આપવા રજૂઆત. સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. રાજપૂત સમાજની સંકલન સમિતિએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. મુખ્યમંત્રી હકારાત્મક નિરાકરણ ન લાવે તો ફરી આંદોલન કરવાના મૂડમાં. નિરાકરણ ન આવે તો દશેરા બાદ ક્ષત્રિય સંકલન સમિતિ ફરી મળશે. ફરી સંકલન સમિતિમાં આંદોલન અંગે રણનીતિ ઘડાશે. ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ વતી આજરોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રાજપૂત સમાજના પડતર પ્રશ્નોની રજૂઆત અંગે પત્ર લખ્યો. આ અગાઉ પણ 1 મહિના પહેલાં પત્ર લખેલો. સરકાર તરફથી એનો કોઈ પણ પ્રત્યુત્તર નહીં આવતા આજે બીજો પત્ર લખ્યો છે. ઘણા એવા પ્રશ્નો છે કે મુખ્યમંત્રી એક પદભાર સંભાળ્યા પછી પહેલી વખત અમે શુભેચ્છા દેવા ગયા ત્યારે પણ પત્ર આપેલો, ત્યારે પણ ચર્ચાઓ થઈ હતી અને બાકીના અવારનવાર રજૂઆતો થઈ છે, પણ એક પણ પ્રશ્નનું અત્યાર સુધી નિરાકરણ થયેલ નથી. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, રાજપૂત સમાજની પડતર માંગણીઓને લઈને ફરી એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. શું માંગણી તેમની અને કેવા પ્રકારનું આંદોલન તેઓ પકડશે જો એ માંગણીઓ ન સંતોષાય તો? ચોક્કસથી રાજપૂત સમુદાય દ્વારા વધુ એક વખત હવે હુંકાર જે છે તે ભરવામાં આવ્યો છે.
અગાઉ જ્યારે ક્ષત્રિય સમુદાય ઉપર પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું હતું ત્યારે એક સંકલન સમિતિનું ગઠન થયું હતું અને ત્યારબાદ વિવિધ માંગણીઓને લઈને હવે આ સંકલન સમિતિ આગળ આવી રહી છે. એટલે કે વધુ એક વખત મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં આ તેમની પડતર કેટલીક માંગણીઓ જે છે તે માંગણીઓને લઈ અને તેમણે રજૂઆત કરી છે, જેમાં તેમણે સાફ રીતે એ લખ્યું છે કે અત્યાર સુધીમાં ક્ષત્રિય સમુદાય તરફ જે ઓરમાયું વર્તન થયું છે, યોગ્ય રીતે જે રાજકીય પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું તેને લઈને તેમણે રજૂઆત જે છે તે કરી હતી. સાથે સાથે તેમની જે સામાજિક મુદ્દાઓ જે છે તે સામાજિક મુદ્દાઓને લઈને તેઓએ રજૂઆત કરી છે. સામાજિક સંસ્થાઓની જમીન ફાળવવા અંગેની પણ રજૂઆત જે છે તે કરી હતી અને આ તમામ માંગણીઓ જે છે તે સંતોષાય તે પ્રકારની વાત કરી છે. સાથે સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ પત્ર મારફત રજૂઆત કરવામાં આવી છે. એ જ રીતે ક્ષત્રિય આગેવાન તરીકે બલવંતસિંહ રાજપૂત અત્યારે મંત્રી છે તો તેમને પણ આ રજૂઆત જે છે તે કરી છે અને સાથે સાથે તમામ ક્ષત્રિય સમુદાયના આગેવાનો જે છે તે તેમને પણ આ પત્ર મારફત રજૂઆત કરવામાં આવી છે અને તેમને દશેરા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે. દશેરાના સુધીમાં આ તમામ માંગણીઓ જે સંતોષાય તે પ્રકારની વાત સાથેનો પત્ર જે છે તે લખવામાં આવ્યો છે. પરંતુ જો દશેરા સુધીની માંગ સંતોષાશે નહીં તો દશેરા બાદ તેઓ એક બેઠક જે છે તે કરશે, ક્ષત્રિય સમુદાયની એક બેઠક જે છે તે મળશે અને બેઠક બાદ આગામી રૂપરેખા અને રણનીતિ નક્કી કરશે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.